તો વચાઈ ગયું છે અને એકદમ રેડી થઈ હવે જવાનું બસ સ્ટોપે. બસ આવે તો બસમાં હવે ગાડીનું ઓપ્શન છે, ગાડીમાં વહી જાય તો જોડાયા છે. આગળ આગળ દેખાડું 10 વાગ્યાનો ટાઈમ છે પેપરનો, 10:30નો. હું જાઉં 7 વાગ્યા એ કાંઈ ઉપાધિ વાતાવરણ છે એ સાથે જ આપણી બસ આવે છે. 9:30 થઈ ગયા અને પેટમાં ગભરાટ જેવું થાય છે. અમારે પેપર છે તો હવે કાંઈ બોલવા જેવું નથી. રોવે કાંઈ રોવે બહુ દુઃખી થઈ છે. હાલે હાલે રૂમાલ લે. હવે નહીં ભેગું થાય. હવે નો ભેગું થાય. જોઈ જાહે રોઈ રોઈને પછી જ કહેવાનું હોય ઢાકર કરે ઠીક. અત્યારે બધાને પૈનમાં દેવાય ખબર જ છે, બાકી કઈ બીજી વાત જ નહીં. પછી બધા હે ને બામ ભેગા થયા પણ હવે હે ને પાકું વાંચી આખા વરાનો કોર્સ એકારે વાંચવા. એકારે હું ફોનમાં વાંચું કારણ કે મેં બુકમાં નથી લઈ. બુકની ઝેરોક્સ ન કરાવે પછી ક્યાં વાત રહી. કાંઈ કરવાનું જ નહીં. માતાજી બધાને સુખી રાખે. હા અરે બહુ મસ્ત. કેટલા વ્યૂ જાય આમાં. આન પેપર હે બેયને જો ચોપડા બોપડા બધું તંબુરો તારો. હવે રીલ શું જોતી હતી હમણાં બેઠી જો હું ખોટું બોલતી બહુ દિલચસ્પી સાથે હું પેપર દેવા જાઉં છું. આ જો હે કઈ શરમ. અને આ અમારે મોંઘેરા મહેમાન કેટલા વર્ષે અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. હા શરમ સરકારને હોય અમને ન હોય. બાય હાલો ટૂપ કરો. હું અત્યારે ત્રિકોણ ભાગે હું તડકો માણાને એવો લાગ્યો હોય ને કે તમે દાંત કાઢી ભીંગલા વળી જાવ તોય ન ધરાવે એવા માણા એ. ભાઈ બસના બહુ એટલે બહુ દાંડિયા હતા. 12:30 વાગ્યાના અમે છૂટી ગયા. અત્યારે 2:30 વાગ્યા. હું ઘરે 2:30 વાગે હોય છે. એ કંઈ બસ ન આવે ને આવે ને તો એ ઊભી ન રાખે. હાથ ઊંચા કરી એટલે હામાં દોડી તોય ઊભી ન રાખી. એવા આપણે કરે ન છૂટકે રિક્ષામાં આવવું પડ્યું ને અહીંયા આવવામાં પછી ભાવે એવડા લે. પણ શું કરવું આપણે એમ થાય તડકાના હિસાબે ગાડી ન લઈ જાય. બસમાં જઈ પાધાંધિયા હોય તો હું મારી મમ્મી સોરી ઉભારી તો બીજા દિવસના હું ડાયરાને મારા રામે રામ માલ સામગ્રી બધી હાથમાં લઈ લીધી અને હું મારી મમ્મી બે જઈએ મારા મામાના ઘરે. તો ડાયરા ત્યાં જઈને મળી. ગાડી ફરી है बच्चे लोग यहाँ पे खेल रहे हैं. बोल दो हिंदी में गमे देवायत खबरનો ડાયલોગ બોલના. દેવાયત ખબરનો ડાયલોગ બોલ. આવ્યો મરદનું ફાડ્યું. દેવાયત ખબરનો ડાયલોગ બોલ નાખ. દેવાયત ખબરનો ડાયલોગ બોલ નાખ. મોરે મોરો. અમુક પાત્રો મારા વ્લોગમાં ન આવે ને તામેથી વ્લોગ ન કહેવાય. પીરા પીતાંબર પહેરા છે ને જે બધું પીરું પહેર્યું એ તો કાંઈ ના ચાલતું. હું કેટલા વર્ષે આવી ને તો આ લોકોએ મારા હાટું કેટલા વર્ષે આવ્યા છે તો પછી જમાડા કરવું પડે ને. કેટલા વર્ષે इतना भी झूठ मत बोलिए ननंद बा બટેટાનું શાક મારા હાટું કર્યું છે. પછી ખમણ છે અને રોટલી કરી આપશે. નણંદાને જમાડવા તો હરખા જમાડવા પડે ને. એવું કાંઈ ન હોય. બ્લોગમાં અમારે કે બધાય અને સ્પેશિયલ જુનાગઢથી માણસો તેરાવ્યા હે કા ઓલું તેલનો ડબ્બો ખાલી કરવા માટે. અને
ટેલિયલ નો હોય ટેલર કહેવાય. આબરૂ કાઢશો તમે તો. વિડીયો પાછા આવો આવીશ તું. ગાંડો હે ગાંડો. જલ્દી એને કંકુન થાળી લ્યો, જલ્દી ચાંદલો બાંધલો, ફૂલ તો લ્યો, અમારે તાત્કાલિક મેળા ની એટલે નહીં શણગારીએ જમવા બેઠા એટલે ચાંદલા બાંધલા પગ ધોવા જોઈએ આના, કેમ કે અમારે કેટલા ટાઈમે પધાર્યા છે. હાલ આવતો રે. અમારા દેર લાડલા દેર હું હાળા વાણિયાના કંકુ પગલા જમાઈના કરાવે આપણે વાણિયાના કરાવે. જરા રમકડા દુકાન હતી પણ શનિવારે આમ તો કેટલા ના આવ્યા 50 આને લેવી હતી ના પાડી લાવ દો અમે જમી લીધું ભાઈ હવે જોઈ જોઈને કે ખાનો કઈ આવે ખાનો મામા કયું ના બેઠા હે. આ બાયું થાકી ગયું. કાંઈ બે નથી ખાધી. સ્પેશિયલ અમારે જુનાગઢ થી માણસો તેડાયો હે જમવા માટે. મામી કેટલી બધી ખાઈ ભાખરી મામી તમને આવા નહોતા ભાઈ રહ્યો મેં એક પૂરી નથી ખાધી હજી. તો ખમણ તો દઈવું ને. ભાખરી 2 બટકા ખમણ. ઓલી ભાખરી. હાલો મિત્રો આ બધી ખોટું. રાતના વાગ્યા હે 2:30 અને લાગત હાગમટે બધાય તૂટી પડ્યા હે ગાંઠિયામાં. મેં બ્લોગ ચાલુ કર્યો ને એટલે મા ભાભી આમ જો મારે 25 હે તારે 15 હે બંધ કર દે. તો બધાય તૂટી પડ્યા હે અત્યારે. ઓમાં નો ભેગું થયું એટલે લાઈટ કઈ આનું નો ભેગું થાય કઈ. તો આપણે આ બ્લોગ ને અહીંયા જ વધાવી. બ્લોગ કેવો લાગ્યો હોય કેવો નહીં એ બધી કમેન્ટ કરી તમને નાખજો. જેવો લાગે એવો વ્લોગ આખો જોતા જાજો, ફટકા કરવા નહીં. બાકી હવે મજા નહીં આવે. હવે બાકી જીની બોલશું. આવો.